સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। ખનન માફિયાઓએ તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કર્યું। બ્લાસ્ટ અને ખોદકામથી શિવ મંદિર અને ધર્મશાળાને નુકસાન પહોંચ્યું છે। બ્લાસ્ટને કારણે ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે। તરણેતરના મેળામાં જે વિવિધ હરીફાઈ થાય છે તે મેદાનમાં ખોદકામ કરાઈ રહ્યું છે। મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પણ ખોદકામ કરવામાં આવ્યું। આડેધડ ખોદકામને કારણે તળાવની પાળને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। બેચરભાઈ અમરાભાઈ દેવાભાઈ દ્વારા ખોદકામ કરાયાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ખનન રોકવામાં નહીં આવે તો બ્લાસ્ટથી મંદિરને વધુ નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા સચિન જોડાયા છે વિગતો સાથે। સચિન, સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓનો જે આતંક છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે। હવે જે રીતે આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે, બ્લાસ્ટ કરાઈ રહ્યો છે, શિવ મંદિર પણ આના કારણે ક્ષતિગ્રસ્ત થયું હોવાની વાત સામે આવી રહી છે। જી તો જો વાત કરવામાં આવે તો ખનન માફિયાઓ દ્વારા હવે બ્લાસ્ટ કરવાથી શિવ મંદિર અને ધર્મશાળા સહિતને નુકસાન પહોંચ્યું છે, જેથી લેખિતમાં અરજી થઈ છે। અને જો વાત કરવામાં આવે તો જગત વિખ્યાત તરણેતરનું મંદિરને અત્યારે હાલ બ્લાસ્ટના કારણે તિરાડો તેમજ તિરાડો જોવા મળી હતી, તેથી સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરમાં અરજી કરાઈ હતી અને હાલ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી। આભાર સચિન તમામ જાણકારી માટે। તો ખનન માફિયાઓ સામે સ્થાનિકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે। મંદિરની બાજુમાં જ ખોદકામ કરાઈ રહ્યું છે અને ખોદકામને કારણે મંદિર ક્ષતિગ્રસ્ત થઈ રહ્યું છે, તિરાડો પડી રહી છે, સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને તેને કારણે અનેક ફરિયાદો જે છે તે સામે આવી છે, પરંતુ ખનન માફિયાઓ સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। તો સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓનો જે આતંક છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો। સ્થાનિકો સતત ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તંત્ર જાણે કે આ સમગ્ર રોષને અને બાબતને ધ્યાનમાં ન લેતા હોય તેમ લાગી રહ્યું છે।